સ્વાગત છે। તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા હરણી બોટ કાંડને લઈને ખિરાઝે અકીદત અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા હરણી બોટ કાંડની જે ઘટના બની હતી તેમાં બાળકો સહિત શિક્ષકો ના દુઃખદ મૃત્યુ થયા હતા, જે બાદ દરેક સમુદાય જનતા દ્વારા શ્રદ્ધાંજલિ ખિરાઝે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળ્યા। ત્યારે તાંદલજા જાગૃત નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખિરાઝે અકીદત અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે વાસણા રાણેશ્વર સર્કલથી પત્રકાર 4 રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળી મૌન કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી। કેન્ડલ માર્ચમાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયત મંસૂરીના પિતા અલ્તાફ મંસૂરી અને વડોદરા હરણી પોલીસના 2 જાબાઝ જવાનના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। જાબાઝ પોલીસ જવાન જેમને હરણી તળાવનો પહેલો PCR કોલ મળતા તળાવ ખાતે પહોંચી પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી 3 જેટલા બાળકો અને 2 શિક્ષકોના જીવ બચાવ્યા હતા। તેમને તાંદલજા વિસ્તારના આગેવાનો દ્વારા ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ભીમ આર્મીના આગેવાનો, તાંદલજાના આગેવાનો તથા નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાયા અને બાળકો માટે પ્રાર્થના અને દુઆ કરી હતી। આયોજિત આ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ, જાવેદભાઈ મલેક, ઝાબીર ખાન, નઝીરભાઈ શેખ, ધવલસિંહ સોલંકી, ગૌતમ બારોટ દ્વારા સાથે મળીને આયોજનને સફળ બનાવવામાં આવ્યું। આદત ના રહી જાય, ગોળ ના રહી જાય, એની માટે અમારે બધાએ સાથે રહીને લડાઈ હજુ તો લડવાની છે। આ શરૂઆત છે। આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખીને ઘરે કે હાર પહેરીને ઘરે નથી જવું। આ લડાઈમાં આ બધાની જરૂર પડશે, તે માટે આપણે અહીંયા મળ્યા છે અને અમે નઝીરભાઈ, અમારા જાવેદભાઈ મલેક અને બીજા જે મીડિયા કર્મીઓ છે જેને આ સોચ અને વિચાર આવ્યો, એમના વિચારને સલામ છે અને મીડિયાને આભાર છે। તમે બધા અહીંયા आओ मीडिया। जय भारत के साथ मुझे यह कहना चाहता हूँ कि हमारे हिंदुस्तान में, गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता। हमारे ये मासूम बच्चे जो शहीद हो गए, इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए, इन्हें शहीदी का हक चाहिए। ये मरे नहीं हैं, इन्हें मारा गया है। मारा किस तरह से गया है सभी को पता है, मैं खुले शब्द में नहीं कहना चाहूँगा। सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो, सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए। सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है, सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है। जिस तरह तांदलजा की मीडिया ने आज ये प्रोग्राम रखा, श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया, उसी तरह से सारे हिंदुस्तान, सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाए जो बच्चे, इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है। इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है। जय हिंद, जय भारत। जय मूल निवासी आज रोज जे हरणी तलावनी अंदर मृत्यु पाम्या था ए लोकोનું आज श्रद्धांजलिનો કાર્યક્રમ રાખ્યો હતો, કેન્ડલ માર્ચ રાખ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જનસમૂહ ભેગો થયો હતો। અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ સમસ્ત સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનું મરણ થયા છે, જે શિક્ષકનું મરણ થયું છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો, જેની અંદર ખૂબ મોટી સંખ્યા બધા ભાઈઓ ભેગા થયા છે। અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે, જે ભ્રષ્ટ તંત્ર છે, એ જાગે। વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ છતાં પણ કોઈ બોધપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। વારંવાર છાસવાર આપણે જોઈએ છે કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરો કેમ ભોગવે, એટલે આવું વારંવાર નહીં ચાલે। અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે, આવનાર સમય એટલું રુદ્ર સમુદ્ર આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછલે ચડાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ। મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ વિરોધ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ। આજે તાંદલજા વિસ્તારમાં આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું એક આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરો આમાં હાજર છે। અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબારક વ તઆલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ અતા ફરમાવે અને એમના ઘરવાળાઓને સબર કરવાની હિંમત આપે। સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય। અને અમારી તાંદલજા વતી દુઆ છે કે વડોદરાવાસીની અલ્લાહ તબારક વ તઆલા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે, એવી આજે તાંદલજા તરફથી બધાની હું દુઆ કરું છું। અસ્સલામુ અલૈકુમ।